વિદ્યોદય વિદ્યા સંકુલની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર હું રાજુભાઈ જામુચા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિડિયોની શરૂઆત કરતા પહેલા અમારી VVS સંકુલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને અમારા વિડિયો ઝડપથી અને સહેલાઈથી મળી રહે। આપણે વાત કરતા હતા ધોરણ 10 માં પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ। પર્યાવરણમાં આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરવાની છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે અને પરીક્ષાની દ્રષ્ટિ ઉપરાંત આપણું જે જીવન છે તે જીવનમાં પણ એક સૌથી અગત્યનો ભાગ ધરાવે છે, તેની વિશે આજે આપણે વાત કરવાની છે। તો તે ટોપિક આપણે જોઈએ કયો છે। આપણે આજે જે ટોપિકની વાત કરવાની છે એ સૌથી અગત્યનો ટોપિક આ પાઠનો ગણવામાં આવે છે। ટોપિકનું નામ તમે સમજો, ટોપિકનું નામ છે ઓઝોન સ્તર। તમારું જે મટીરીયલ છે તે મટીરીયલમાં મેં આપેલું છે ઓઝોન સ્તર, તો એના વિશે વાત કરીએ। તો ઓઝોન સ્તર, ઓઝોન સ્તર એટલે શું, આપણે પૃથ્વી માટે તે કેવી રીતે કાર્ય કરે છે તે બધી જાણકારી આપણે છે આ વિડિયોમાં મેળવવાની છે। તો સૌથી પહેલા સામાન્ય માહિતી મેળવી લઈએ અને સામાન્ય માહિતી મેળવી લીધા બાદ આપણે ઓઝોન સ્તર વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ। તો આપણે આકૃતિ દ્વારા સૌથી પહેલી માહિતી મેળવી લઈએ। અહીંયા આકૃતિમાં તમને છે આપણી પૃથ્વીનું સરસ મજાનું એક ચિત્ર આપેલું છે। આપણી પૃથ્વી છે, આ પૃથ્વીની આજુબાજુમાં કુદરતે સરસ મજાનું એક વાતાવરણ બનાવેલું છે કે જ્યાં વિવિધ પ્રકારના વાયુઓ આવેલા હોય છે। મોટા ભાગના વાયુઓ અહીંયા વાતાવરણમાં સમાવેશ થાય છે। આ વાયુનું કાર્ય શું છે, તો આ વાયુનું કાર્ય છે મોટા ભાગે સૂર્યનો જે પ્રકાશ આવતો હોય તે પ્રકાશને શોષવાનું કાર્ય તે મોટા ભાગના વાયુઓ કરે છે। સૂર્યનો પ્રકાશ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે પૃથ્વી સાથે અથડામણ પામે છે તો તેને આ વાતાવરણમાંથી પસાર થવું પડે છે, બરાબર ને? અને વાતાવરણમાં પસાર થવા માટે તેને આ વિવિધ વાયુઓ સાથે અથડામણ પામવી પડે છે। તો ઓઝોનની આપણે જે વાત કરીએ તો કુદરતે અહીંયા પૃથ્વી ફરતે એક પ્રકારનું આવરણ અથવા તો પડ બનાવેલું છે। તે પડને આપણે ઓઝોનનું પડ તરીકે ઓળખીએ છીએ અને આ ઓઝોનનું પડ છે તે સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણોને શોષી લે છે અને શુદ્ધ કિરણો સૂર્યના શુદ્ધ કિરણોને પૃથ્વી સુધી પહોંચાડે છે, જેના કારણે આપણે જે સજીવ સૃષ્ટિને છે સૂર્યના સીધા કિરણોથી અસર પહોંચતી નથી। તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે। આપણે શરૂઆત કરીએ। જ્યારે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં બે પરમાણુ આવેલા હોય છે તે ઓક્સિજન બધા પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે। અહીંયા તમારા માટે બે શબ્દ સૌથી અગત્યના છે, એક તો છે જારક સજીવો અને બીજું છે ઓક્સિજનના અણુ, બરાબર? તો તમને ખ્યાલ છે, તમે ધોરણ 9 માં ભણી ગયા છો, ઓક્સિજનને આપણે O2 વડે દર્શાવીએ, બધાને ખ્યાલ છે। તો ઓક્સિજનનો અણુ છે O2, એમાં બે પરમાણુ આવેલા હોય છે જેને આપણે આવી રીતે દર્શાવી શકીએ, ઓક્સિજનના બે પરમાણુ। હવે આ ઓક્સિજનના બે પરમાણુઓ છે જારક સજીવો માટે ઉપયોગી છે। તો અહીંયા શબ્દ આવ્યો જારક સજીવો। તો જારક સજીવો કોને કહેવાય, કે જે સજીવો શ્વાસમાં આ ઓક્સિજનનો ઉપયોગ કરે છે તે ઓક્સિજનને આપણે જારક સજીવો તરીકે ઓળખીએ છીએ। અને આ જારક સજીવો છે કે આપણા ઓઝોન સ્તરમાં કેવી રીતે ભાગ ભજવવાના છે તેની વિશે માહિતી આપણે મેળવીશું। હવે વાત કરીએ ઓઝોનની। તો ઓઝોન એક ઘાતક વિષ છે, પરંતુ તે વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે અને તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે। સમજો, ઓઝોન છે હકીકતમાં એક ઘાતક વિષ સ્વરૂપે અહીંયા દર્શાવેલું છે। વિષ એટલે કે ઝેર, ઓઝોન છે એ એક પ્રકારનું ઝેર સ્વરૂપે અહીંયા તમારી ચોપડીમાં દર્શાવેલું છે। પરંતુ એ ઝેર સ્વરૂપે ભલે દર્શાવ્યું, પરંતુ આપણી માટે ઓઝોન છે એક વરદાન સ્વરૂપ છે, અમૃત સ્વરૂપ છે। તે કઈ રીતે આપણે સમજીએ, તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો, અહીંયા તમને દેખાય છે કે સૂર્યમાંથી આવતા જે કિરણો છે તે કિરણોમાં પારજાંબલી કિરણોનું પ્રમાણ મોટા ભાગે સૌથી વધારે હોય છે। તો આ પારજાંબલી કિરણો જો પૃથ્વી પર સીધા પડે છે અથવા તો સીધા પહોંચે છે તો આપણે જે સજીવ સૃષ્ટિને આ સૂર્યના કિરણો જ્યારે અથડામણ પામે છે તો આપણી જે ચામડી છે તેને ખૂબ જ નુકસાન થાય છે, બરાબર? તો એનાથી બચવા માટે કુદરતે જે એક પ્રકારનું આવી રીતે આવરણ દર્શાવેલું છે તે આવરણને આપણે ઓઝોન સ્તરનું આવરણ કહીએ છીએ, કે જેમાંથી આ પારજાંબલી કિરણો છે એ શોષાઈ જાય છે અને સૂર્યના શુદ્ધ કિરણો આપણે પૃથ્વી સુધી પહોંચે છે, જેના કારણે આપણે ચામડીનો કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી। માટે અહીંયા લખેલું છે કે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે। અહીંયા રક્ષણ આપે છે એના કારણે છે આપણી માટે ઓઝોન સ્તર છે અમૃત સમાન છે, બરાબર ને?
હકીકતમાં તે ખૂબ જ ઝેરી છે. અહીંયા જો લખેલું છે કે ઓઝોન એક ઘાતક વિષ પણ છે, પરંતુ આપણી માટે એક વરદાન સ્વરૂપ છે. હવે વાત કરીએ તેમાં આગળ. ઉદાહરણ તરીકે માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે. મેં તમને વાત કરી તે પ્રમાણે જો સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પહોંચે તો માં ત્વચાનું કેન્સર એટલે કે ચામડીનું કેન્સર પણ ઉત્પન્ન થાય. વાતાવરણના ઉચ્ચ સ્તરમાં પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની અસરથી ઓક્સિજન વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે અને ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને સમીકરણના દર્શાવ્યા મુજબ ઓઝોન અણુ બનાવે છે. આ જે ફકરો આપેલો છે તે ફકરામાં આપણે ફક્ત ને ફક્ત જોવાનું છે કે ઓઝોનનો અણુ છે તે કઈ રીતે બને. સિમ્પલ રીતે બને છે. આપણને ખ્યાલ છે કે ઓક્સિજનના અણુને આપણે O2 સ્વરૂપે દર્શાવીએ. હવે ખાસ સમજો. હવે આ ઓક્સિજનના અણુ સાથે આપણે કોઈ પણ પારજાંબલી કિરણ જ્યારે અથડામણ પામે છે ત્યારે પારજાંબલી કિરણો અથડામણ પામી અને ઓક્સિજનના બે અણુમાં પરમાણુમાં વિભાજન થઈ જાય છે. અહીંયા ઓક્સિજનનો અણુ છે અને આ એના પરમાણુ છે. ઓક્સિજનના બે પરમાણુ જ્યારે વિઘટન થાય છે ત્યારે વાતાવરણમાં રહેલો કોઈ બીજો ઓક્સિજન જેને O2 વડે દર્શાવી વાતાવરણમાં રહેલો કોઈ બીજો ઓક્સિજન અણુ તેની સાથે જોડાઈ જાય છે. તો અહીંયા ઓક્સિજનના 2 અને આ ઓક્સિજનના 1 તો ઓક્સિજન 3 બને છે, જેને આપણે ઓઝોન તરીકે દર્શાવીએ છીએ. અને અહીંયા જે તમને O દેખાય છે ત્યાં કોઈ પણ જગ્યાએ બીજો ઓક્સિજનનો અણુ જોડાઈ જાય અને O3 ની રચના બનાવે છે, જેને આપણે ઓઝોન તરીકે ઓળખીએ છીએ. પરીક્ષામાં પૂછાય કે ઓઝોનની સંજ્ઞા શું છે, તો ઓઝોનની સંજ્ઞા O3 છે. ખાસ યાદ રાખજો. સમીકરણ દ્વારા આપણે સમજૂતી મેળવી લઈએ. જો ઓક્સિજનના આને શું કહેવાય? અણુ. જ્યારે ઓક્સિજનના અણુ પર પારજાંબલી કિરણો છે તે પહોંચે છે ત્યારે ઓક્સિજન બે સ્વરૂપે પરમાણુ સ્વરૂપે અલગ અલગ વિઘટન થઈ જાય છે અને આ બંનેમાંથી આપણે કોઈ પણ એક લઈએ છીએ. દાખલા તરીકે પહેલો લીધો તો એની સાથે ઓક્સિજનનો બીજો કોઈ પણ પરમાણુ અણુ જોડાય છે તો તે O3 ની રચના બને છે અને O3 ને આપણે ઓઝોન તરીકે ઓળખીએ છીએ. સમજાય છે? પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી ઓઝોનની સંજ્ઞા કઈ છે, તો નીચેનામાંથી ઓઝોનની સંજ્ઞા કઈ થશે? O3 થશે. તો આ કઈ રીતે ઓઝોન સ્તર બન્યું એની વિશે માહિતી લીધી આપણે. હવે વાત કરવાની છે કે આ ઓઝોન સ્તર છે એને કોણ નુકસાન પહોંચાડે છે અથવા તો વાતાવરણમાં એવા કયા વાયુઓ છે કે જે ઓઝોનનું જે ઉપલું જે પડ આવેલું છે તે પડને નુકસાન પહોંચાડે છે અથવા તો વિઘટન કરે છે. તો અહીંયા લખેલું છે કે ઓઝોન સ્તરના વિઘટનની આપણી માટે ચિંતાનો વિષય શા માટે છે. અહીંયા એક પ્રશ્ન સ્વરૂપે આપેલું છે, કારણ કે તમારા સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આપેલો છે અને તેનો જવાબ પણ આમાં આવશે. આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ તેના વિશે પણ માહિતી મેળવીએ. જો 1980 થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ક્યારથી? સાલવારી આપેલી છે કે 1980 ની સાલવારીથી વાતાવરણમાં જે ઓઝોનની માત્રા છે ઝડપથી ઘટી રહી છે. અને જો ઓઝોનની માત્રા ઘટે છે તો આપણી માટે એક છે ચિંતાનો વિષય છે, કારણ કે જે જગ્યાએથી ઓઝોન સ્તર તૂટવા માંડ્યું છે, જે જગ્યાએથી ઓઝોન સ્તરના ગાબડા જે પડવા માંડ્યા છે, તે જગ્યાએથી સૂર્યપ્રકાશ સીધો આપણે પૃથ્વી પર દાખલ થાય ને, અને સીધો જો પૃથ્વી પર દાખલ થાય છે તો આપણી સજીવ સૃષ્ટિને ખૂબ જ તે નુકસાન કરશે. માટે હવે આપણે જોઈએ કયા વાયુને કારણે આ ઓઝોન સ્તરમાં ભંગાણ પડે છે. તો જો ક્લોરોફ્લોરોકાર્બન જેવા માનવ સંશ્લેષિત રસાયણ તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. સૌથી અગત્યનું છે આ પાઠનું. એક વાક્યમાં પૂછાશે કે કયા વાયુને લીધે ઓઝોન સ્તરમાં ભંગાણ પડે છે, તો મોસ્ટ ઓફલી માનવે બનાવેલો જે ક્લોરોફ્લોરોકાર્બન છે, ક્લોરોફ્લોરોકાર્બન જેને CFC તરીકે ઓળખાય. ગયા વખતે પરીક્ષામાં પૂછાણું હતું કે CFC નું પૂરું નામ જણાવો. તો CFC નું પૂરું નામ C એટલે ક્લોરો, F એટલે ફ્લોરો અને આ C એટલે કાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન. તે મોટા ભાગે તેનો ઉપયોગ છે રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટે થાય છે. ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ રેફ્રિજરેટર અને અગ્નિશમન. રેફ્રિજરેટર એટલે કે ફ્રીજમાં શરૂઆતમાં જ્યારે ફ્રીજ બનાવવામાં આવતા ત્યારે મોટા ભાગે એમાં ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થતો હતો કે જેના કારણે ઠંડુ વાતાવરણ વધારે રહે છે. અને આ વાયુ જ્યારે ફ્રીજમાંથી બહાર નીકળે છે ત્યારે વાતાવરણના ઉપલા સ્તરમાં પહોંચે છે અને વાતાવરણના ઉપલા સ્તરમાં પહોંચવાને લીધે ઉપર રહેલું જે ઓઝોનનું આવરણ છે તેની સાથે અથડામણ પામે છે અને અથડામણ પામ્યા બાદ તે ઓઝોન સ્તર છે આખું તોડી પાડે છે. અને આ ઉપરાંત તેનો ઉપયોગ અગ્નિશમન માટે પણ થતો હતો. કોનો? ક્લોરોફ્લોરોકાર્બનનો, જે આપણા માટે એક પ્રકારનું નુકસાન ગણાતું, કારણ કે તે ઓઝોન સ્તરને ભંગાણ પાડતું એના કારણે. ત્યારબાદ છે 1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ
આંતરરાષ્ટ્રીય સ્તરે કે એક બેઠક મળી કે જે બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આ ક્લોરોફ્લોરોકાર્બન છે તેને કઈ રીતે ઘટાડવું. એના મત અનુસાર નક્કી કરવામાં આવ્યું કે CFC નું ઉત્પાદન 1986 ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે છે. એટલે કે 1986 સુધીમાં તમામ પ્રકારનું જે CFC ઉત્પાદન કરતી જે કંપની છે ત્યાં સુધી જ એનું ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન સીમિત એટલે કે મર્યાદિત જથ્થામાં રાખવામાં આવ્યું. ત્યારબાદ તેનો ઉપયોગ ઉત્પાદન છે તે કરવામાં ન આવ્યું. ત્યારબાદ શું થયું કે હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની જે પ્રત્યેક કંપની છે એના માટે CFC મુક્ત એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન તેમાં હોવો જોઈએ નહીં. એ રેફ્રિજરેટર બનાવવું ફરજિયાત રાખવામાં આવ્યું. આ છે UNEP, એનું તમને અહીંયા સિમ્બોલ દર્શાવેલું છે જે આખા વિશ્વમાં પર્યાવરણ બાબતે બધી વાતચીત કરતી એક પ્રકારની સમિતિ છે. અને આ સમિતિમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હવે પછી ભવિષ્યમાં આપણે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવો નથી, પરંતુ હાલમાં પણ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. આપણે તો અહીંયા બે વસ્તુ યાદ રાખવી પડશે પરીક્ષાની દ્રષ્ટિએ. UNEP નું પૂરું નામ છે અને કઈ સમિતિ અને ક્યારે છે એ CFC ના ઉત્પાદનની માત્રા છે તે સીમિત રાખવામાં આવી છે. ત્યારબાદ એમાં જોઈએ હવે જે વાત કરવાની છે ઓઝોન સ્તર વિશે તો વાત સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે. તો ઓઝોન છે એ આપણા માટે શા માટે એક પ્રકારનું ઘાતક વિષ છે અને તેનો ઉપયોગ પણ આપણી માટે શા માટે અગત્યનો છે તેની વિશે માહિતી લીધી. હવે તમારી ચોપડીનો એક નવો ટોપિક શરૂ થાય છે કચરા વિશે. જો કચરો અને પર્યાવરણ આ બંને છે એક પ્રકારના પર્યાવરણ સાથે સંકળાયેલા છે. કચરો અને પર્યાવરણ બંને આડકતરી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. જો વાતાવરણમાં અથવા તો જે આપણી પૃથ્વી છે એમાં કચરાનું પ્રમાણ વધારે હશે તો પર્યાવરણ છે વધારે પ્રમાણમાં દૂષિત થશે, અને જો કચરાનું પ્રમાણ છે સાવ ઓછું હશે તો વાતાવરણ એટલું બધું અથવા તો પર્યાવરણ એટલું બધું ચોખ્ખું રહેશે. તો બંને છે એકબીજા સાથે સંકળાયેલા છે. કારણ કે આપણે પર્યાવરણ પાઠ ભણીએ છીએ તો આ બધી વસ્તુની માહિતી આપણને હોવી જોઈએ. હવે વાત કરવાનું છે કે આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન કેવી રીતે કરશો. પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન. આપણા દ્વારા જે કચરો ઉત્પન્ન થાય છે તેનું આપણે વ્યવસ્થાપન કેવી રીતે કરવું છે તેની વિશે માહિતી મેળવીએ. અહીંયા તમને આકૃતિમાં કચરાની આકૃતિ દેખાડેલી છે. આ બધો કચરો જ છે, તમને ખ્યાલ જ છે. જોઈએ કે આપણા દ્વારા નિર્માણ પામતા કચરામાં આપણે વૈજ્ઞાનિક ઢબે એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની છે અને જોવાનું છે કે કચરાનું આપણે પ્રબંધન અથવા વ્યવસ્થાપન કેવી રીતે કરવું. તો જો આપણી દૈનિક ગતિવિધિઓમાં આપણે ઘણા બધા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ જેને આપણે ફેંકી દઈએ છીએ. આને નકામા પદાર્થો કે કચરો કહેવામાં આવે છે. નકામા પદાર્થો અથવા તો કચરો. હવે જો કચરાની ચોક્કસ વ્યાખ્યા હોય નહીં. આપણો જે રોજનું જીવન છે એમાં આપણે જે પદાર્થોનો એક વખત ઉપયોગ કરીએ લીધા બાદ તેને આપણે ફેંકી દઈએ છીએ, તેને આપણે કચરો અથવા તો નકામા પદાર્થો તરીકે ઓળખીએ છીએ. પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણે કઈ રીતે તેનું નિરાકરણ કરી શકીએ છીએ તેની વિશે માહિતી મેળવવાની છે. હવે આ કચરામાં કોનો સમાવેશ થાય છે? તો આ કચરામાં જે સમાવેશ થાય છે તે વાસી ખોરાક છે, શાકભાજીના છોતરા છે, ચાના ઉપયોગ કરેલા પાન છે, દૂધની થેલીઓ છે, જૂના ફાટેલા કપડાં છે, તૂટેલા જૂતા છે. અહીંયા તમને બધા મેં આકૃતિમાં દર્શાવેલા છે. આ બધા કચરા જ છે, બરાબર. તો અહીંયા તો સામાન્ય રીતે કચરામાં કોનો સમાવેશ થાય છે એ જ આપેલું છે. એ તો સામાન્ય બાબત છે, બધાને ખ્યાલ છે કચરામાં કોનો સમાવેશ થાય. આપણી માટે તો એ અગત્યનું છે કે આ જે કચરો એક વખત આવ્યો છે તો તે કચરાનો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતે તેનો નિકાલ કરવો તેની માટે છે. તો આપણે કચરાના વ્યવસ્થાપનમાં નીચે દર્શાવેલ પદ્ધતિઓ દ્વારા કચરાનું વ્યવસ્થાપન કરી શકાય. તો કઈ પદ્ધતિ દ્વારા કચરાનું વ્યવસ્થાપન કરી શકાય? તો પહેલું છે પુનઃચક્રીયકરણ દ્વારા. પુનઃચક્રીયકરણ કે એક વખત કચરો ઉપયોગમાં આવી ગયા બાદ ફરી વખત તે કચરો જ્યારે નકામો બને છે તેનો ઉપયોગ આપણે ફરી વખત કરી શકીએ છીએ. તેને આપણે પુનઃચક્રીયકરણની પદ્ધતિ કહીએ. જો આ બધી પદ્ધતિ છે વૈજ્ઞાનિક ઢબની પદ્ધતિ છે. બીજું ખાતર બનાવીને જે કચરાનો એક વખત ઉપયોગ થઈ ગયા બાદ હવે પછી એને ખાતરમાં આપણે ઉપયોગમાં લેવાનો છે. દાખલા તરીકે વાત કરું કે તમારી આજુબાજુની જે શાકભાજીના બધા છોતરા ને એવું બધું હોય તો એ શાકભાજીના છોતરા છે એ તમે કોઈ પણ જે ઉપજાવ જમીન હોય એમાં તમે ફેંકો તો એક પ્રકારના તેમાં શું થશે, એક શાકભાજીના છોતરા છે એ બધા છે એ સડી જશે ને સડવાને કારણે એક પ્રકારનું ખાતર પણ એનાથી બને છે, બરાબર. તો ખાતર બનાવીને તેનો આપણે ઉપયોગ કરી શકાય. જમીનમાં દાટીને આપણા દ્વારા જે નિર્માણ થતો જે કચરો છે એને જમીનમાં દાટી લેવો જેના કારણે પર્યાવરણને નુકસાન ન પહોંચે. અને જો જમીનમાં ન દાટો અને આપથી ત્યાં ફેંકો પ્લાસ્ટિકની વસ્તુઓ મોટા ભાગે તો મૂંગા પશુ પક્ષી તેને ખાય છે અને જેના કારણે તે મૃત્યુ પણ પામે છે. બાળી નાખીને
કચરાને તમે બાળી નાખો એટલે બધું સમાપ્ત થઈ જશે. રાખ છે તે જમીનમાં ભળી જશે, જેના કારણે કોઈને પણ કાંઈ નુકસાન થતું નથી. તો આ પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ત્યારબાદ છે બાયોગેસના ઉત્પાદનમાં. બાયોગેસ એટલે કે એક પ્રકારનો વાયુ છે, મોટા ભાગે મિથેન વાયુ છે, એ બાયોગેસ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ છે એ આગ મેળવવા માટે પણ કરી શકાય છે. તો જે કચરાનું જે કોહવાણ થાય, જે કોવાળ થાય, તેનાથી આ બાયોગેસ પ્લાન્ટમાં છે એ એક પ્રકારનો વાયુ ઉત્પન્ન થાય. બરાબર. તો આવી રીતે વૈજ્ઞાનિક ટાઈપની આ પદ્ધતિ છે કે જેના કારણે આપણે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકીએ. આમ વિવિધ પદ્ધતિમાં કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે આપણા માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ છીએ તમારી ચોપડીમાં આપેલો એક પ્રશ્ન છે. જો હવે એવા પ્રશ્નોની પણ શરૂઆત થઈ ગઈ છે કે જે તમારી ચોપડીમાં આપેલા તો છે, પરંતુ તેના જવાબ તમારી ચોપડીમાં કોઈ પણ જગ્યાએ આપેલા નથી. તે આપણી મૌલિકતાના આધારે લખવાના છે. હવે તેવા પ્રશ્નો પણ આવશે. હવે આપણે પાઠ તો મોસ્ટ ઓફલી પૂરો થઈ ગયો છે. સાથે સાથે આપણે સ્વાધ્યાયમાંથી આઈએમપી પ્રશ્નો તથા તમારી જે પાઠ્યપુસ્તકની જે ચોપડી છે એમાં જે ચોરસ કોષ્ટકમાં આપેલા જે પ્રશ્નો છે તેમાંથી પણ આપણે સમજતા જઈએ. સૌથી પહેલી વાત કરીએ કે ખોરાકના પાચનમાં ઉત્સેચકોનું મહત્વ સમજાવો. આપણે જે ખોરાક ખાધો છે તે ખોરાકમાં નાના જે આપણા શરીરની અંદર જાય છે અને આપણી શરીરની અંદર નાના નાના સૂક્ષ્મ જીવાણુ હોય છે અને આ સૂક્ષ્મ જીવાણુનું કાર્ય શું છે? તો આ સૂક્ષ્મ જીવાણુનું કાર્ય આપણે જે ખોરાક ખાધેલો છે તેને પાચન કરી એનું વિઘટન કરવાનું કાર્ય છે. આપણે સમજીએ કે આપણા દ્વારા ખાધેલા ભોજનમાં કે લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય. એટલે આપણા શરીરની અંદર છે એક કરતાં વધારે ઉત્સેચકો આવેલા છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી? જો આપણા શરીરમાં ફક્ત એક જ ઉત્સેચક આવેલો હોય તો શરીરમાં આવેલું જે તમામ પ્રકારનો ખોરાક છે એ ફક્ત એક ઉત્સેચક દ્વારા પાચન કરી શકાતો નથી. એમાં એક કરતાં વધારે ઉત્સેચકોની જરૂરિયાત હોય છે. શા માટે? કારણ કે ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે. જો ઉત્સેચકો તેની ક્રિયામાં નિયમિત હોય છે એટલે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થનું પાચન કે વિઘટન કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકોની જરૂરિયાત હોય છે. આપણા શરીરની અંદર એક કરતાં વધારે ઉત્સેચકો આવેલા હોય છે, જેના કારણે આપણે જે શરીરની અંદર ખોરાક ખાઈએ છીએ, એક વસ્તુ સમજો કે આપણું જે શરીર છે એક કરતાં વધારે ખોરાક ખાય છે. કે એક રોજ આપણે બટાટા ખાતા નથી, બરાબર, અથવા તો રોજ રીંગણા ખાતા નથી. આપણે દરેક વસ્તુ ખાઈએ છીએ, શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી દરેક વસ્તુ ખાઈએ છીએ. તો આ ખોરાક જ્યારે શરીરની અંદર દાખલ થાય ત્યારે પાચનમાં કેટલા બધા ઉત્સેચકોની જરૂરિયાત પડે છે. એટલે જ કોલસો ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી નથી. ફક્ત ને ફક્ત ખોરાક એવી વસ્તુ છે, શાકાહારી માંસાહારી જે ખાઓ તેમાંથી આ ઉત્સેચકો છે તેનું વિઘટન કરે છે. તમે કોલસો ખાઓ તો તેનું વિઘટન કરી શકતા નથી, કારણ કે એમાં છે કોઈ પણ પ્રકારનો જીવ હોતો નથી, બરાબર. જેના કારણે છે તે અજીવ બને છે, જેને અજૈવ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. જેના કારણે છે એ આપણને ઉર્જા તેમાંથી મળતી નથી. આ કારણે પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃત્યુજીવ દ્વારા થઈ શકતું નથી. તો આ જ કારણ છે કે પ્લાસ્ટિક જેવી બેગ હોય અથવા તો પ્લાસ્ટિકની બનેલી કોઈ પણ વસ્તુ હોય તેનું વિઘટન છે સૂક્ષ્મ જીવાણુ દ્વારા થતું નથી. સમજાય છે? તમે પ્લાસ્ટિકની થેલી એક જગ્યાએ મૂકી રાખો તો તમે વર્ષ એમને રાહ દો તો પણ કાંઈ થતું નથી. શા માટે? કારણ કે તે અજૈવિક છે. બે વસ્તુ આપણા માટે ખાસ અગત્યની છે, અજૈવિક અને બીજું છે જૈવિક. તો અજૈવિક એટલે કે જેમાં જીવ નથી, તે જીવ નથી, જેને આપણે નિર્જીવ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને જૈવિક એટલે કે સજીવ, કે જેનામાં જીવ હોય તે. તો પ્લાસ્ટિકની થેલી છે આપણને ખ્યાલ છે કે અજૈવિક છે. તો અજૈવિક વસ્તુનું કોઈ દિવસ વિઘટન થતું નથી. કોઈ પણ સૂક્ષ્મજીવો છે અજૈવિક વસ્તુને ખાતા નથી. સૂક્ષ્મજીવો ફક્ત કોને ખાય છે? માત્ર ને માત્ર જેનામાં જીવ હોય, જૈવિક ઘટકો હોય તેને જ ખાય છે. સમજાય છે? ત્યારબાદ આગળ વધીએ કે આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે. આ પદાર્થો એટલે કે કોણ? ઉત્સેચકો. કે ઉત્સેચકો પર તાપમાન અને દબાણની અસર થાય. કોઈ પણ વાતાવરણમાં રહેલા જે સૂક્ષ્મજીવો હોય, જો તાપમાન વધે અને દબાણ વધે તો એના શરીરની અંદર પણ તેવી બધી અસર થાય છે. હવે જે આપણે વાત કરવાની છે, તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લા પેજ ઉપર એક ચોરસ કોષ્ટકમાં આ પ્રશ્ન આપેલો છે કે જૈવ વિઘટનીય પદાર્થો એટલે શું અને જૈવ અવિઘટનીય પદાર્થો એટલે શું? ઉદાહરણ સ્વરૂપે સમજાવો. 2 માર્કનો પ્રશ્ન છે અને એકદમ સહેલો છે. મેં તમને વાત કરી તે પ્રમાણે જ આવે છે. એક જૈવ વિઘટનીય છે અને બીજું જૈવ અવિઘટનીય, બરાબર. તો જૈવ વિઘટનીય એટલે કે સજીવો દ્વારા વિઘટન થાય અને જૈવ અવિઘટનીય એટલે કે સજીવો દ્વારા જેનું વિઘટન થતું નથી, એટલે કે નિર્જીવ વસ્તુ.
તો વાત કરીએ કે જૈવ વિઘટનીય પદાર્થો, તો જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા એટલે કે સજીવોની ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય. દાખલા તરીકે ફળો અને શાકભાજી. જો તમને અહીંયા ફળોની આકૃતિ આપેલી છે અને અહીંયા શાકભાજીની આકૃતિ આપેલી છે. હવે ફળો અને શાકભાજીની તમે કોઈ પણ જગ્યાએ એમના મૂકો તો વધીને 1 થી 2 દિવસમાં તે તમામ પ્રકારના ફળો અને શાકભાજી સડવા માંડે છે. એનો અર્થ એ છે કે તેની અંદર સૂક્ષ્મ જીવાણુઓ છે આવી જાય છે અને આ સૂક્ષ્મ જીવાણુને જૈવિક વિઘટકો કહેવાય છે. જૈવિક વિઘટકો એટલે કે જૈવિક ક્રિયા દ્વારા એટલે કે સજીવોના ક્રિયા દ્વારા એ બધું છે એ વિઘટન પામે છે. બરાબર. અને વિઘટન પામવાને કારણે તેને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. બરાબર. ઉદાહરણમાં તો આપણને ખ્યાલ જ છે ફળો અને શાકભાજી. જેવી રીતે જૈવ વિઘટનીય પદાર્થોની વાત કરી તેવી જ રીતે આવે છે જૈવ અવિઘટનીય પદાર્થો. તો જૈવ અવિઘટનીય પદાર્થો કોને કહેવાય? કે જે પદાર્થો જૈવિક ક્રિયામાં વિઘટન પામતા નથી એટલે કે સજીવોની ક્રિયા દ્વારા વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય. વિઘટન એટલે છૂટું પડવું ભાઈઓ, યાદ રાખજો, છૂટું પડવું. તો અહીંયા કચરો અને કાચ અહીં દેખાડેલું છે, કાચ અને પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકની વસ્તુ અને કાચ તે કોઈ પણ સજીવો દ્વારા ખવાતા નથી. તમે જોજો શાકભાજી મૂકી હોય તો સૂક્ષ્મ જીવો તેને ખાતા હોય, પરંતુ એ જગ્યાએ કાચ મૂકી હોય તો કોઈ પણ પ્લાસ્ટિક મૂક્યું હોય તો તેને કોઈ સજીવો ખાય ન ખાય ને. માટે આવા પદાર્થોને આપણે જૈવ અવિઘટનીય પદાર્થો તરીકે ઓળખીએ છીએ. તો આ તમારી ચોપડીમાં કોઈ પણ જગ્યાએ વ્યવસ્થિત રીતે ઉદાહરણ સ્વરૂપે આપેલું નથી, પરંતુ પ્રશ્ન સ્વરૂપે જ્યારે પૂછાય ત્યારે આપણે આવી રીતે વ્યવસ્થિત લખવું પડશે. ત્યારબાદ આપણે વાત કરવાની છે જેવી રીતે આપણે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીયની માહિતી લીધી તે આડકતરી રીતે કઈ રીતે પૂછે છે તમારી ચોપડીમાં પૂછાઈ ગયેલો છે તે આપણે લઈએ કે શા માટે કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે, જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય. તો આનો જવાબ એક જ છે કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીયની વ્યાખ્યા. જો આ પૂછાઈ ગયેલો છે ભાઈ એટલે મેં લીધેલો છે. બરાબર. આવી રીતે પૂછે તો આપણે જવાબમાં શું લખવું? ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય. ભણેલા તો હોય પણ આપણને ખ્યાલ ન હોય. તો એક જ જવાબ છે કે એવા પદાર્થો જે સૂક્ષ્મ જીવો દ્વારા શું થાય? વિઘટન પામે સરળ ઘટકોમાં, તેને આપણે છે જે વિઘટનીય પદાર્થ કહેવાય. અને કેટલાક પદાર્થો એવા છે જે સૂક્ષ્મ જીવો દ્વારા છે વિઘટન પામતા નથી, માટે તે શક્ય વસ્તુ નથી, માટે તેને શું કહેવાય? જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય. સમજાય છે? તો આવી રીતે જ્યારે પ્રશ્ન પૂછાય જાય તો આપણે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીયની ખાલી વ્યાખ્યા લખવાની છે, બીજું કાંઈ પણ લખવાનું આવતું નથી. હવે જોઈએ આગળ. એવી બે રીતો દર્શાવો. જો હવે આપણે જે ચોરક કોષ્ટક છે તમારી ચોપડીમાં આપેલા પ્રશ્નો છે જેના જવાબ તમારી ચોપડીમાં આપેલા નથી તેની વિશે વાત કરશું. સૌથી પહેલું કે એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. પ્રભાવિતનો અર્થ થાય છે અસર કરે છે. આપણે એવી બે રીતના નામ દર્શાવવાના છે કે જેની જે વિઘટનીય પદાર્થમાં અહીંયા જો વાત કરેલી છે ફરી વખત જૈવ વિઘટનીય પદાર્થો એટલે કે સજીવો દ્વારા વિઘટન થાય. સજીવો દ્વારા શું થશે? વિઘટન થશે. તો એવી રીતો દર્શાવવાની છે કે જે પદાર્થો સજીવો દ્વારા વિઘટન પામે છે તો તેની પર્યાવરણમાં શું અસર થાય છે? સમજાય છે? પર્યાવરણમાં શું અસર થાય? તો તે બે અસર. તો પહેલી અસર સૌથી એ છે કે જ્યારે જે વિઘટનીય પદાર્થો કોહવાણ દરમિયાન, કોહવાણ એટલે કે તેને જમીન ઉપર મૂકો અથવા તો જમીનની અંદર તમે દાટો તે બધી વસ્તુ છે એકબીજાની ખૂબ જ નજીક આવી જાય છે અને નજીક આવવાના કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાય છે એટલે કે છૂટું પડી જાય છે. નજીક આવે પહેલા અને પછી છૂટું પડી જાય. કોહવાણ દરમિયાન આજુબાજુમાં વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાવે છે. એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે એક કોઈ પણ સફરજન લ્યો, હવે એ સફરજન તમે છે એ જમીનની અંદર દાટી ગયો તો 2 દિવસમાં તે સંપૂર્ણપણે બગડી જશે અને એક પ્રકારની આપણને દુર્ગંધ ફેલાવશે. અને એની જગ્યાએ કોઈ પણ પ્લાસ્ટિકની તમે વસ્તુ લ્યો અને એને તમે જમીનમાં 2 દિવસ દાટો તો તેને કોઈ પણ વસ્તુ થતી નથી. બરાબર. તો પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું છે કે એ જગ્યાએ ભેજવાળા જે વિઘટનીય પદાર્થો પડેલા હોય છે ત્યાં વિવિધ જંતુઓ જેવા કે મચ્છર, માખી વગેરેનું સંવર્ધન થાય. સંવર્ધનનો અર્થ થાય છે ઉછેર થાય. સંવર્ધનનો અર્થ શું થાય? ઉછેર થાય છે અને જેઓ પરોપજીવો વાહક બની વિવિધ પ્રકારના રોગો ફેલાવે છે.
તો જે જગ્યાએ આવા જૈવ વિઘટનીય પદાર્થો પડેલા હોય તે જગ્યાએ માખી મચ્છર એ બધું આવે છે અને માખી અને મચ્છર આવવાને કારણે એ આપણા શરીરની અંદર છે એ એક પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે અને વિવિધ પ્રકારના પરોપજીવો દ્વારા એટલે કે બીજા જીવો દ્વારા છે આપણા શરીરની અંદર દાખલ થાય છે અને રોગ ફેલાવે છે. તો આ વાત કોની હતી? આ વાત હતી જૈવ વિઘટનીય પદાર્થોની કે જે પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે. હવે જે વાત કરવાની છે તે વાત કરવાની છે જૈવ અવિઘટનીય પદાર્થોની કે જેવી રીતે જે વિઘટનીય પદાર્થો પર્યાવરણને અસર પહોંચાડે તો તેવી રીતે જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે. તો સૌથી પહેલી અસર કે જૈવ વિઘટનીય પદાર્થો કોહવાતા નથી. અહીંયા શબ્દ છે જૈવ અવિઘટનીય, બરાબર ને? તો જૈવ અવિઘટનીય પદાર્થો કોહવાતા નથી એટલે કે તમે જમીનની અંદર દાટો તો કાંઈ પણ વસ્તુ થતું નથી. તેથી તે નિવસન તંત્રમાં જમા થાય છે એટલે કે આપણું નિવસન તંત્ર છે આપણું જે પર્યાવરણ છે તેમાં એક જગ્યાએ જમા થાય છે. હવે તે પ્રદૂષણ ફેલાવે છે. પ્રદૂષણ ફેલાવે છે એટલે કે કચરો વધારે પ્રમાણમાં ફેલાય છે જેના કારણે દુર્ગંધ આવે છે. એ જગ્યાએ માખી મચ્છરનો ઉછેર થાય છે અને તે પ્રાણીઓના વિવિધ તંત્રોમાં તે સંચિત થાય છે. હવે એક વસ્તુ સમજો કે જે જગ્યાએ ઘણા બધા પ્લાસ્ટિકના ઢગલા હોય ત્યાંથી કોઈ દાખલા તરીકે વાત કરી કે ત્યાંથી કોઈ ગાય નીકળી હોય તો ગાય છે એની દાખલા તરીકે પ્લાસ્ટિકની થેલી હોય એમાં કાંઈ પણ પ્રકારનો ખોરાક વાળ્યો હોય અથવા તો કોઈ પણ પશુ નીકળ્યું હોય તેમાં થેલીમાં પ્લાસ્ટિકની થેલીમાં ખોરાક જોયો હોય તો તે ખોરાક છે એ ખાય છે. પ્લાસ્ટિકની થેલીની અંદરમાંથી ખોરાક નીકળતો નથી માટે તે આખી પ્લાસ્ટિકની થેલી જ ગળી જાય છે. તો આ પ્લાસ્ટિકની થેલી જ્યારે શરીરની અંદર દાખલ થાય છે ત્યારે છે તે શરીરની અંદર છે એક જગ્યાએ જમા થઈ જાય છે. માટે અહીંયા લખેલું છે કે પ્રાણીઓના વિવિધ તંત્રોમાં તે સંચિત થાય છે એટલે શરીરની અંદર વિવિધ તંત્રો છે તેમાં તે સંચિત થાય છે જેના પરિણામે છે પ્રાણીઓ મૃત્યુ પામે છે. ઘણી વખત તમે જોયું છે કે પ્લાસ્ટિક ખાવાને કારણે છે ઘણા પશુ પક્ષીઓ છે તે મૃત્યુ પામે છે. તો આ જે પ્લાસ્ટિક છે તે જૈવ અવિઘટનીય પદાર્થમાં આવે છે. બીજું કે જંતુનાશકો સાબુ તેમજ પોલિથીન જેવા પદાર્થો પાણી અને જમીનને પ્રદૂષિત કરે છે. હવે આપણે જૈવ અવિઘટનીયમાં એક તો જંતુનાશકોની વાત કરવાની છે અને બીજું છે પોલિથીન. પોલિથીન એટલે કે પ્લાસ્ટિક અને જંતુનાશકો એ પણ એક પ્રકારના જૈવ અવિઘટનીય પદાર્થો છે. તો આ બંને વસ્તુ આપણે પાણી સાથે ઉપયોગમાં લઈએ છીએ. અહીંયા જંતુનાશકો અને સાબુ, પોલિથીન તો પ્લાસ્ટિકની વાત તો આપણે કરી ગયા. તો પ્લાસ્ટિક, જંતુનાશકો અને સાબુ એ જ્યારે પાણીના સંપર્કમાં આવે તો પાણીની અંદર પ્રદૂષણ ફેલાવે છે અને પાણીની અંદર પ્રદૂષણ ફેલાવાને કારણે પાણીની અંદર રહેતા જે જીવો છે તે જીવો છે એનો ઉપયોગ કરે છે જેના કારણે તે પણ મૃત્યુ પામે છે. તો આ વાત હતી જૈવ અવિઘટનીયની. હવે વાત કરવાની છે કે તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં શું યોગદાન આપી શકો. કોઈ પણ બે પદ્ધતિના નામ લખો અથવા તો આપો. જો આ બધા તમારા સ્વાધ્યાયના પ્રશ્નોની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. સ્વાધ્યાયના પ્રશ્નો પણ ભેગા આવશે પ્લસ તમારી જે ચોપડીમાં જે ચોરસ જે કોષ્ટક આપેલું છે તેના પ્રશ્નો કે જેના જવાબ તમે ચોપડીમાં નથી આપણે મૌલિકતાના આધારે લખવાના છે. બરાબર? તો વાત કરવાની છે પહેલી કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ કચરા પેટીમાં નાખીને યોગદાન આપી શકાય. આપણે તો પહેલું તો યોગદાન કયું આપી શકાય? આપણને ખ્યાલ છે કે કચરો છે મુખ્યત્વે બે પ્રકારે ફેલાય. એક તો જૈવ વિઘટનીય પદાર્થો દ્વારા અને જૈવ અવિઘટનીય પદાર્થો દ્વારા. તો આપણા ઘરમાં બે કચરા ટોપલી હોવી જોઈએ અથવા તો કચરા પેટી હોવી જોઈએ કે જેમાં એકમાં જૈવ વિઘટનીય કચરો નાખવાનો છે અને બીજામાં જૈવ અવિઘટનીય કચરો નાખવાનો છે. બીજું, જૈવ વિઘટનીય કચરામાંથી કમ્પોસ્ટ બનાવી. કમ્પોસ્ટ એટલે કે ખાતર. શેમાંથી ખાતર બનાવવાનું છે આપણે? જૈવ વિઘટનીય એટલે કે જેનું વિઘટન શક્ય બને તે. એને કચરો બનાવી કિચન ગાર્ડનમાં તેનો ઉપયોગ કરી યોગદાન આપી શકાય. કિચન ગાર્ડન અહીંયા તમને આકૃતિ આપેલી છે. કિચન ગાર્ડન. કિચન ગાર્ડન મોસ્ટ ઓફલી જે ઘર હોય એનો એક રૂમ હોય છે કે જે જગ્યાએ હવા ઉજાસ વાળો રૂમ હોય અને તેમાં છે સૂર્યના કિરણો વ્યવસ્થિત રીતે પહોંચી શકે અને તે જગ્યાએ તમે નાના છોડવાઓ છે તેનો ઉછેર કરી શકો. તો આવી રીતે છે આપણે પર્યાવરણમાં યોગ્ય રીતે કચરાનો નિકાલ કરી એની સમસ્યા છે ઓછી કરી શકાય છે. કચરાના નિકાલની સમસ્યાઓ. હવે આપણે એવી બે પદ્ધતિના નામ આપવાના છે કે જેના કારણે આ કચરાનો નિકાલ વ્યવસ્થિત રીતે થઈ શકે. તો મુખ્યત્વે બે પદ્ધતિ છે. એક તો પુનઃચક્રીયકરણ છે અને બીજું છે બાયોગેસનું ઉત્પાદન. પુનઃચક્રીયકરણ કે એક વખત કચરો ઉપયોગમાં આવી ગયા બાદ તેનું આપણે ફરી વખત ઉપયોગમાં કરીએ. દાખલા તરીકે અહીંયા જો કચરાની મોટી ફેક્ટરી છે. આ બધાય કચરાની ફેક્ટરીમાં દર્શાવેલી છે કે જે જગ્યાએ તમે કચરો ભેગો કરો તે કચરો ફરી વખત ઉપયોગમાં આવે ને એનો એ કચરો પાછો કચરામાં જાય ને ફરી વખત કચરાની જે ફેક્ટરી છે એમાં જાય છે. બરાબર?
તો આવી રીતે પુનઃચક્રીકરણ સતત ચાલતું જાય છે, સમજાય છે? જે પ્લાસ્ટિકની બોટલનો તમે એક વખત ઉપયોગ કરીને બહાર ફેંકી દો છે અને ઈની પ્લાસ્ટિકની બોટલ છે ફરી વખત તે ફેક્ટરીમાં જાય છે અને નવેસરથી પ્રોડક્ટ બની અને ફરી વખત તમારી પાસે તે આવે છે. તો આવી રીતે આપણે સમસ્યા છે ઓછી કરી શકાય છે અને કચરાના નિકાલની આ પદ્ધતિ છે. બીજું છે બાયોગેસનું ઉત્પાદન. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમને બાયોગેસનો એક પ્લાન્ટ આપેલો છે. તો આ બાયોગેસના પ્લાન્ટમાં છે મોટા ભાગે છે એ જૈવ વિઘટનીય પદાર્થો વપરાય છે. જૈવ વિઘટનીય પદાર્થો એટલે કે સજીવો દ્વારા જે વિઘટન પામતો જે કચરો છે તે વપરાય છે. તે બધા કચરાને એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે અને એક જગ્યાએ ભેગો કરવામાં આવ્યા બાદ તેનું દોહણ થાય છે અને તેમાંથી એક પ્રકારનો વાયુ નીકળે છે, જે વાયુને આપણે બાયોગેસ તરીકે ઓળખીએ છીએ. અને આ બાયોગેસ વાયુ છે એ આગ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. તો આ પણ આપણી માટે સૌથી ઉપયોગી પદ્ધતિ છે, સમજાય છે? તો આ સાથે આપણે ધોરણ 10 નું આપણું જે પર્યાવરણ પાઠ છે તે પર્યાવરણ પાઠમાં આવતા જે મોસ્ટ ઓફલી અને આઈએમપી મુદ્દાઓ છે જે તમારી ચોપડીમાં આપેલા છે તે આપણે અહીંયા પૂરા કર્યા છે. આ ઉપરાંત એક વસ્તુ તમારે ખાસ સમજવાની છે, હોમવર્કમાં આપેલા જે પ્રશ્નો છે તે પહેલા વિડિયો જોવાનો છે, ત્યારબાદ છે તેમાંથી લખવાના છે, સીધા મટીરીયલમાંથી લખતા નહીં. જો ન સમજાય તો વિડિયો 2 વખત જોજો, જેના કારણે તમને વધારે ખ્યાલ આવે છે. બરાબર? આજનો વિડિયો આપણી માટે સૌથી અગત્યનો બની ગયો, કારણ કે આ પાઠમાંથી સૌથી અગત્યનું પૂછવાની શક્યતા છે તો ઓઝોન સ્તર અને કચરામાંથી પૂછવાની શક્યતા સૌથી વધારે રહેશે. બરાબર છે? તો વ્યવસ્થિત રીતે તમે વિડિયો જોવો, મહેનત કરો, વધારે માર્ક લાવવાનો પ્રયત્ન કરો અને હોમવર્ક છે તે વ્યવસ્થિત રીતે પૂરો કરો અને પાકું કરો. અને બીજી એક ખાસ વસ્તુ કે આ પાઠ છે જેટલો નાનો છે એટલો જ આપણી માટે અગત્યનો છે, કારણ કે આવા સહેલા પાઠમાંથી આપણે માર્ક મેળવવા આપણી માટે એકદમ સરળ બની રહે, જેના કારણે છે આપણે પરીક્ષામાં સારા માર્ક પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ સાથે આપણો 15મો પાઠ આપણું પર્યાવરણ છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર છે? જય હિન્દ, જય ભારત.